જીવાપુરી થઈ ગયા આપણા શરીફડામાં. જીવાપુરી ઠાકોરનું શરીર હતું, દરબારનું શરીર હતું. અને ડુંગરપુરી બાપા ધૂણી તાપતા હતા. અને ત્યાંથી જીવોજી ચોરીઓનો ધંધો કરતા હતા. એ ટાઈમે તો પૈસો આપણા પાસે હતો નહીં, એટલે થોડીક આપણે ભૂલમાં કર્યું છે. એટલે એ ટાઈમે ચોરીઓ થતી બહુ. નવાબનું રાજ ચાલતું પાલનપુરમાં. અને જીવોજી ચોરી કરી અને પકડાવાની બીકથી ચીડે પોલીસ પડી હતી નવાબની. અને જીવોજી દોડતા દોડતા જઈને ડુંગરપુરી બાપાને કીધું કે બાપા આપ ધૂણી તાપો છો, મને ઘડીક હંતાવા ના જેવો હોય, ઘડીક મારે રોકાવું, મારા ચીડે પોલીસ પડી છે. અને બાપુ જો મને પકડ્યો ને તો નવાબની પોલીસ એવી છે મારું ચોબડું ઉતારી નાખશે, મને બહુ મારશે. બાપુ એ ઘડીક હોય મને હંતાવા જો. ડુંગરપુરી બાપુ સંત દયાળુ. ડુંગરપુરી બાપુએ કીધું કે બેટા આશરે આવ્યો ને એની સેવા કરવી અમારો ધર્મ છે. તું આશરે આવ્યો, હું તને મારવા દઉં? તો કે બેટા શું કરું બાપુ? બાપુ કે કપડા કાઢી નો, લુગડા કાઢી નો. છે બીકના માર્યા જીવાજી. બધા લુગડા કાઢી નો, બધા લુગડા કાઢી નો છે. આ ધૂણામાં ભભૂતિ પડી, આખા શરીરે ચોપડી કાઢી, ચોપડી કાઢી, બીકનો માર્યો, બધું કરે. આખા શરીરે ભભૂતિ લગાવી દીધી. હો હવે કે હું બેસી જા. ધૂણી ઉપર ઉગાડામાં ધૂણી ઉપર બેસી ગયો. નવાબની પોલીસ આવીને થોડા ઉભા રહ્યા, પૂછ્યું કે બાપુ ઓમ નમો નારાયણ, નમો નારાયણ. જો સંતના સ્વાંગમાં જેને ગોતવા નીકળ્યા હતા એના પગ માર્યા, એ પડવા મળ્યા. તરત બાપુએ કીધું કે કેમ આયા છો ભાઈ ડુંગરપુરી? કે બાપુ એક ચોર નીકળ્યો તો હોય હાલ, અને ચોર તમે પાડ્યો હોય નીકળ્યો. કે ઓમાં કોઈ છે ડુંગરપુરી બાપુ? કે ના બાપુ ઓમાં તો ના હોય, ઓમાં હતો જ. તો અમે જોયો નથી. પોલીસ જતી રહી. પછી ડુંગરપુરી બાપાએ જીવાને કીધું કે જીવા લુગડમોય પડે પહેરી જતો રહે ને મારી નોખશે. કે બાપા 1-2 મિનિટ હું બેઠો તો પોલીસ મારું કોઈ ના બગાડી શકતી હોય ને તો હવે ઘેર ના જવાય, હવે આખી જિંદગી હું કાઢવી. અને એ શરીફળામાં આજ સમાધિ છે, જીવત સમાધિ લીધી. અને ડુંગરપુરી બાપાએ જે વાણીઓ બોલી ને જીવાજીને હોમે બેહાડીને બોલ્યા, એકલાને નહીં ગાઈ. એ જીવા આપણા નેણો થી આ વસ્તુ નજીક સહી કરી મોનો મેરે લાલ પ્રેમ ગુંદ અગમ જરે અગમ નિગમ ધન અગમ મિલી હવે નિગમ હજો પીવું પીવણ હાર. એ જીવા આપણા નેણો થી આ વસ્તુ નજીક સહી કરી માનો મેરે. મેરુ માથે મોલ રચ્યો ઠાકોર મોલમ હોય, મેરુ માથે મોલ રચ્યો ઠાકોર મોલમ હોય. મેળવ તો ઘણી મળી રહ્યો મોય હંસ કરે છે કિલોલ. એ જીવા આપણા નેણોથી આ વસ્તુ નજીક સહી કરી મોનો મેરે. જીવાપુરીને અનુસરી અને એ જીવામાંથી જીવાપુરી થઈ ગયા. શરીફળામાં જજો કોક વખત એમની સમાધિ. જીવેશ્વર મહાદેવ. એક ચોર પણ આ માર્ગમાં તરે, એક બકરાના ગળા કાપવા વાળો પણ આ માર્ગમાં તરે, એક ચોરી લૂંટ ને બેન દીકરીઓને રંજાડવા વાળો જેસલ જેવો પણ આ માર્ગમાં તરે. ગણિકા જે ખોટા કામ કરવા વાળી, નીચ કામ કરવા વાળી ભાઈ પણ આ માર્ગમાં તરે. તમે ની એટલા ખોટા કર્યા. ચોક ડોબું ની ગાભણ હોય તો છે, ગાભણ 3 મહિનાનું કરી વેચ્યું છે, કોઈ જૂઠું કહેવાય એ કરવું પડે. પેટ બદલે કોઈ વધુ ના આવે એવું કર્યું છે પણ વધારે નહીં. તો એવા પાપ કરવા વાળા પણ કરી ગયા છે. તમે કડી વાટ જોવો છો? જાગો, ઉઠો અને બસ ભજનમાં લાગી જાઓ. ઓનાવાનું કશું નહીં. બીજું બધી જે છે ને તો દુખી કરવાના માર્ગ છે. આ માર્ગ જ એક ઢાઢક આપી શકે, શાંતિ આપી શકે. બીજા કોઈ માર્ગમાં છો બધું સારું છે, આપણે કોઈને ઉઘાડ પાડવા નથી, પણ બધાએ બધું જેમ છે એમ છે. પણ આ માર્ગ સિવાય કહેવાય તમને સત્ય મળવાનું નથી ને. બધા સંતો અમો તર્યા છે. ગીતા જેવો ગીતા ગ્રંથ ફેંદો તો ગીતામાં કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારે સત્ય જાણવું હોય તો કોઈ તત્વદર્શીના શરણમાં જા. એમને એમ કીધું.